નમસ્કાર. કેચ ધ રેન અને રેન વોટર હાર્વેસ્ટિંગનો કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે માર્ચ 2021માં આહ્વાન કર્યું હતું. અને એના પ્રતિસાદ રૂપે ગુજરાતની અંદર એક ગુજરાત મોડલ બનાવીને અલગ અલગ ગામમાંથી વહીને જતું પાણી એ નાળામાંથી નદીમાં જાય છે. એના પહેલાં જ એને જમીનમાં ઉતારવા માટેનો એક આખો રેન વોટર હાર્વેસ્ટિંગનો પ્રોજેક્ટ શરૂ થયા છે. આજે ગુજરાત મોડલ લઈને આખા દેશની અંદર લગભગ 3 લાખ જેટલા બોર રેન વોટર હાર્વેસ્ટિંગના થયા છે કે જે પાણી કાઢવા માટે નહીં, પાણી ઉતારવા માટેના છે. મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢ જિલ્લાના આજે કેશોદથી શરૂ કરીને જૂનાગઢ જિલ્લામાં એપીએમસી દ્વારા, ડેરી દ્વારા અને બેંક દ્વારા અન્ય લોકોના સહકાર સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને આગેવાનો ધારાસભ્ય શ્રી માલમજી અને સૌ આગેવાનો એમના દ્વારા 1200 જેટલા બોર આ જિલ્લામાં કરવા માટેનું કમિટમેન્ટ એમણે કર્યું છે. એના માટેનો આખો પ્લાન કયા ગામમાં ક્યાં બોર થશે એ બધી જ વિગત સાથે એમણે આજે અમને માહિતી પણ આપી છે, એનો ડેટા પણ આપ્યો છે. મને વિશ્વાસ છે કે આવનારા મહિનામાં વરસાદ પહેલાં આજે બોર થશે, એના કારણે પહેલાં જ વર્ષથી ખૂબ પાણીની બચત થશે એવો મને વિશ્વાસ છે. ભાજપના કાર્યક્રમ દરમિયાન જે શરૂઆતમાં ચેક ડેમ બનાવવામાં આવ્યા છે એમના રિનોવેશન અને હાલની સ્થિતિ અંગે આપ કંઈ કહેશો? ને એમાં જ્યાં જરૂર છે એમાં એ જે ચેકડેમ છે એ રાજ્ય સરકારના સત્તામાં આવે છે. અમે રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે કે હવે ચેકડેમ માટે જરૂરી ફંડ આપીને એને રિપેર કરે, જેનાથી પાણીની જે વ્યય થાય છે ના થાય. જી સર, વિસાવદરના ચૂંટણીને લઈને એક કોકડું ગૂંચવાયું છે એ બાબતે. સાહેબ ખેડના પ્રશ્ન માટે સાહેબ પાણીનો પ્રશ્ન